કેમ છો મિત્રો? આજે એપિસોડ ત્રીજો લઈને આવ્યા છે. જોઈ લીધું હશે પૂરક પોષણ. જે બહેનો મુખ્ય સેવિકાની તૈયારી કરે છે તેમના માટે બહુ જ અગત્યનો પ્રશ્ન એટલે પૂરક પોષણ. મુખ્ય સેવિકાની પરીક્ષાની અંદર આમાંથી પ્રશ્નો વારંવાર પરીક્ષામાં પૂછાતા આવ્યા છે. આજે તેના વિશે ડિટેલથી અભ્યાસ કરવાનો છે. જે બહેનો છે તેમને આ આપણી ચેનલ મયંક નાયક વિથ સ્ટડી ઝોન સબસ્ક્રાઇબ નથી કરી તે સબસ્ક્રાઇબ કરી લે. તેમજ જે બહેનોએ લાઈક કોમેન્ટ નથી આપી તે કોમેન્ટ આપે. બહુ અગત્યના ટોપિકો વિશે મિત્રો આપણે ચર્ચા કરવાના છે. તમામ અભ્યાસક્રમ ડિટેલથી મૂકવાના છે જેથી આપણી આ ચેનલમાં જોડાઈ જવું. આજનો આ કોન્સેપ્ટ છે પૂરક પોષણ. બાળક નાનું હોય છે અને એનો વૃદ્ધિ અને વિકાસ કરવાનો છે. બાળકનો શું કરવાનો છે? વૃદ્ધિ અને વિકાસ કરવાનો છે. અને વૃદ્ધિ અને વિકાસ ક્યારે થશે? જ્યારે યોગ્ય આહાર હશે, યોગ્ય પોષણ આપવામાં આવશે ત્યારે શું થશે? તેનો વિકાસ થશે. બાળકનો શું થશે? વિકાસ થશે. આજે બહુ ડિટેલથી અભ્યાસ કરવાનો છે. ન્યુટ્રિશન બાબત ઉપર ધ્યાન આપો. સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી તૈયારી કરવા માટે આજે જ અમારી સાથે જોડાવાનું ચૂકતા નહીં. આ યાદ રાખવું. ચાલો આગળ. આપને ખ્યાલ હશે મિત્રો તો ગામ હશે, આગળ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છે કે ગામ હશે તો ગામની અંદર 1000ની વસ્તી હશે, 2000ની વસ્તી હશે, 3000ની વસ્તી હશે, 4000ની વસ્તી હશે, 5000ની વસ્તી હશે. તો 1000ની વસ્તી કેટલી? 1000ની વસ્તીએ શું હશે? એક આંગણવાડી હશે. આવું નક્કી કરવામાં આવ્યું છે કે 1000ની વસ્તીએ શું હશે? એક આંગણવાડી હશે. અને આ આંગણવાડીમાં શું હશે? તો એક આંગણવાડી કાર્યકર હશે. તેમજ બીજું કોણ હશે જોડે? તો એક મદદનીશ હશે. શું હશે? મદદનીશ હશે. આ એક કોષ્ટક છે મિત્રો, આ ધ્યાન આપો. બરાબર? આ પરીક્ષાની અંદર વારંવાર આના સંલગ્ન એક્ઝામની અંદર પ્રશ્નો વારંવાર પૂછાતા આવ્યા છે. હવે જે 3 થી 6 વર્ષના બાળકો છે, આંગણવાડીમાં બાળકને મૂકીએ છીએ આપણે તો કઈ ઉંમર સુધીના બાળકને મૂકીએ છીએ આપણે? બહુ અગત્યનો પ્રશ્ન છે. કઈ ઉંમર સુધીના બાળકને આપણે મૂકીએ છીએ? તો 3 થી 6 વર્ષના બાળકોનો સમાવેશ થાય છે. કેટલા? 3 થી 6 વર્ષના બાળકોને આપણે આંગણવાડીમાં શું આપવામાં આવે છે? પૂરક પોષણ આપવામાં આવે છે. કેટલા? 3 થી 6 વર્ષના બાળકને પૂરક પોષણ આપવામાં આવે છે. આટલું મગજમાં ઉતારી દેવું બહુ અગત્યનો છે ટોપિક મિત્રો. ત્યાર પછી જે આપણે વીકલી શેડ્યુલ કહેવામાં આવે છે, અઠવાડિયું. હવે અઠવાડિયામાં અલગ અલગ વાર, અલગ અલગ જે દિવસ હોય છે તે દિવસ મુજબ પોષણ આપવામાં આવે છે બાળકની અંદર. જે 3 થી 6 વર્ષના જે બાળકો છે એમને આંગણવાડીમાં અલગ અલગ જે પૂરક પોષણ છે. તો સોમવારની વાત કરીએ મિત્રો આપણે. સોમવાર તો સોમવારે શું આપવામાં આવે છે? તો સવારે સુખડી અને ફળ આપવામાં આવે છે સવારના નાસ્તાની અંદર. અને બપોરના ભોજનમાં શું આપવામાં આવે છે? તો લીલી ભાજી આપવામાં આવે છે, દૂધીનું શાક આપવામાં આવે છે, મસાલા ભાખરી આપવામાં આવે છે, તેમજ થેપલા આપવામાં આવે છે. આ યાદ રાખવું. આ પણ પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે આના વિશે. ત્યાર પછી મંગળવાર તો મંગળવારના રોજ શું આપવામાં આવે છે? તો વેજીટેબલ પુલાવ આપવામાં આવે છે. કેવો? વેજીટેબલ પુલાવ આપવામાં આવે છે. તેમજ આ સવારનો નાસ્તો છે. બપોરના ભોજનમાં શું આપવામાં આવે છે? તો તુવેરના દાળના લચકો આપવામાં આવે છે, લીલી ભાજીના મુઠી આપવામાં આવે છે અને વઘારેલા ચણા આપવામાં આવે છે મિત્રો. આ યાદ રાખવાનું. ત્યાર પછી આગળ બુધવાર તો બુધવારના દિવસ શું આપવામાં આવે છે? તો શીરો આપવામાં આવે છે. શું આપવામાં આવે છે? શીરો આપવામાં આવે છે. તેમજ બપોરના ભોજનમાં ભાત આપવામાં આવે છે. તુવેરના દાળનો લચકો શાક આપવામાં આવે છે. લચકો શાક આપવામાં આવે છે. ત્યાર પછી આગળ ગુરુવાર તો ગુરુવારના રોજ શું આપવામાં આવે છે? તો મુઠી આપવામાં આવે છે, ફળ આપવામાં આવે છે. તેમજ બપોરના ભોજનની અંદર શાકભાજી ઉમેરેલો પુલાવ આપવામાં આવેલો છે. તેમજ વઘારેલા ચણા આપવામાં આવે છે. અલગ અલગ શેડ્યુલ છે મિત્રો, ધ્યાન આપો. ત્યાર પછી શુક્રવાર. શુક્રવારને શું આપવામાં આવે છે? તો સવારના નાસ્તામાં શીરો તેમજ સુખડી આપવામાં આવે છે. સુખડી અને શીરો આપવામાં આવે છે. અને બપોરનું ભોજનમાં શું? તો દૂધીના થેપલા આપવામાં આવે છે અને વઘારેલા ચણા આપવામાં આવે છે. ધ્યાન આપો. ત્યાર પછી શનિવાર. શનિવારે શું આપવામાં આવે છે?
તો ફાડા લાપસી આપવામાં આવે છે, સવારે ગળ્યા પુલ્લા આપવામાં આવે છે અને તીખી ભાખરી આપવામાં આવે છે. આ સવારના નાસ્તા મિત્રો આપવામાં આવે છે. ત્યાર પછી આગળ જઈશું બપોરનું ભોજન. તો વઘારેલા ઢોકળા આપવામાં આવે છે તેમજ ઈડલી આપવામાં આવે છે. મિત્રો આંગણવાડીમાં એવું પોષણ આપવાનું છે જે બાળકનો વૃદ્ધિ વિકાસ થાય તેમજ બુદ્ધિમત્તા વિકાસ થાય, જ્ઞાનાત્મક વિકાસ થાય, કૌશલ્યાત્મક વિકાસ થાય તેવો ખોરાક આપવાનો છે મિત્રો. તેવો શું આપવાનો છે? ખોરાક આપવાનો છે. આ સુખડી છે તો સુખડી એમને એમ નહીં બને. સુખડીમાં કેટલા બધા એલિમેન્ટ્સ ઉમેરો કરવો પડશે. એમ અલગ અલગ રીતે અલગ અલગ ટાઈપના સવારના તેમજ બપોરનું ભોજન બાળકનો વૃદ્ધિ થાય તેમજ વિકાસ થાય તે પ્રકારના શું આપવામાં આવે છે? પોષણ આહાર આપવામાં આવે છે. હું ડિટેલથી આખો પોષણનો કોન્સેપ્ટ બનાવવાનો છું મિત્રો. જે બહેનો આપણું આ લેક્ચર જોઈ રહ્યા છે ને, હું ડિટેલથી અભ્યાસ કરાવવાનો છું, ડિટેલથી. ત્યાર પછી આગળ હવે આંગણવાડી છે તો આંગણવાડીમાં એક પ્રોગ્રામ ચાલે છે જેનું નામ છે THR, ટેક હોમ રાશન. ટેક હોમ રાશન આ ધ્યાન આપજો. જેને ત્રિશક્તિ તરીકે ઓળખવામાં આવે છે. જેને શું તરીકે ઓળખવામાં આવે છે? ત્રિશક્તિ તરીકે ઓળખવામાં આવે છે. આ યાદ રાખવું. THR ટેક હોમ રાશન જેને કયા નામે ઓળખવામાં આવે છે? તો ત્રિશક્તિ તરીકે ઓળખવામાં આવે છે. આનો કોન્સેપ્ટ શું છે? તો જે બાળકો છે, જે માતાઓ છે, જે કિશોરીઓ છે, એમના અંદર જે કુપોષણનો શિકાર બન્યા છે એમને કુપોષણમાંથી બહાર કાઢવાના છે. એમને કુપોષણમાં શું કરવાનું છે? બહાર કાઢવાના છે અને એમનો વિકાસ કરવાનો છે. એમનો શારીરિક, બુદ્ધિમત્તા, જ્ઞાનાત્મક, કૌશલાત્મક વિકાસ કરવાનો છે. વિકાસ કરવા માટે કેવા પ્રકારનો ખોરાક લેવો પડશે? તો ત્રિશક્તિ ખોરાક. કેવો ખોરાક? ત્રિશક્તિ ખોરાક. જેને ભારત સરકાર દ્વારા એક કોન્સેપ્ટ છે THR, ટેક હોમ રાશન તરીકે આપણે ઓળખીએ છીએ. જેમાં ધ્યાન આપો બાળ શક્તિ. આ કોન્સેપ્ટ છે બાળ શક્તિ, જે 6 માસથી જે 3 વર્ષના બાળકને ક્યાં આપવામાં આવે છે? તો આંગણવાડીમાં આપવામાં આવે છે. ક્યાં? આંગણવાડીમાં. ધ્યાન આપવું. ક્યાં આપવામાં આવે છે? આંગણવાડીમાં આપવામાં આવે છે. 6 માસથી 3 વર્ષના સામાન્ય બાળકોને આપવામાં આવે છે. આ રહી જુઓ બાળ શક્તિ. આ બાળ શક્તિ છે. જો આ બાળકો દોડેલા છે ઉપર આ ચિત્રમાં. આ પ્રકારના પેકેટ છે એ આંગણવાડીની અંદર જે આંગણવાડી કાર્યકર છે એમના દ્વારા આપવામાં આવે છે. કોના કહેવાથી? તો મુખ્ય સેવિકાના કહેવાથી. ખ્યાલ પડ્યો આપને? એના ઉપર કોણ હોય? તો CDPO હોય, ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઓફિસર હોય. આ બધાની નિગરાની હેઠળ એના ઉપર કયો કોન્સેપ્ટ હોય? તો માનવ સંસાધન મંત્રાલય અંતર્ગત આ બધી સિસ્ટમ કામ કરી રહી છે. આ યાદ રાખવાનું. આપણે એપિસોડ 1 અને એપિસોડ 2 માં જોઈ ગયા. ત્યાર પછી આગળ માતૃશક્તિ. માતૃશક્તિ જે સગર્ભા માતાઓ માટે છે. કોના માટે છે? જે સગર્ભા માતા છે એમના માટે છે. જુઓ, ડિલિવરી બાદ જરૂરત ખાય માતૃશક્તિ શીરો. હજુ આ પેકેટ જોઈ શકો છો માતૃશક્તિના. ફક્ત ગરમ કરીને ખાવાનું છે. આ શું કરવાનું છે? તૈયાર કીટ જ છે. આ યાદ રાખવું. માતૃશક્તિ. ત્યાર પછી પૂર્ણાશક્તિ. જે કિશોરીઓ છે કુપોષણથી પીડિત છે એમના માટે, આ કિશોરીઓ માટે આ પેકેજ શરૂ કર્યું છે પૂર્ણાશક્તિ. આ એક બરફી જેવું છે પૂર્ણાશક્તિ, જેથી જે કિશોરી છે એનો વૃદ્ધિ અને વિકાસ થાય, કુપોષણનો રોગથી બચી શકે તેના માટે છે આ કોન્સેપ્ટ. ધ્યાનથી ફોટો પાડવો હોય તો બહુ અગત્યનો ટોપિક છે. ત્યાર પછી આગળ જઈશું આપણે. ધ્યાન આપો. આપણું આ શું છે? નંદઘર. નંદઘર એટલે આંગણવાડી. આપણું ઘરના બહાર શું કહીએ? આંગણું કહીએ છીએ આપણે. જેમ આંગણામાં બાળક રમે છે એમ ગામની અંદર 1000ની વસ્તીમાં એક પ્રકારની એક વાડી બનાવી છે જેનું નામ આપ્યું છે આંગણવાડી. ઘર જેવું તમામ પ્રકારનું નોલેજ આપવામાં આવે છે. જેનું આંગણવાડી નંદઘર ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલું નામ છે. નંદઘર. ધ્યાન આપો. હવે તમને ખ્યાલ ના હોય તો જાણ કરું. અન્નપ્રાશન દિવસ. કયો દિવસ? અન્નપ્રાશન દિવસ. શાના માટે છે અન્નપ્રાશન? શા માટે છે? ધ્યાનથી. તો મહિનાનો જે પહેલો મંગળવાર હોય, આ પહેલાના મંગળવારે એક દિવસ તરીકે ઉજવીએ છીએ જેને સુપોષણ સંવાદ તરીકે ઓળખીએ છીએ. કયો છે? સુપોષણ સંવાદ.
દરેક ઘરે ઉજવાશે. દરેક ઘરે ઉજવાશે. શું ઉજવાશે? તો પોષણ તહેવાર. આરોગ્યલક્ષી યોગ્ય માહિતી આપવાની છે. પોષણ તહેવાર ઉજવવાનો છે. ઘરે ઘરે દરેક ઘરે ઉજવાશે. કયો? સુપોષણ સંવાદ, પોષણ તહેવાર. આંગણવાડી સ્તરે સમુદાયની સગર્ભા તેમજ ધાત્રી માતાઓ, કેવી માતાઓ? જે સગર્ભા માતા છે, ધાત્રી માતા છે, તેમને શું આપવાનું છે? યોગ્ય નોલેજ આપવાનું છે. જનજાગૃતિ લાવવાની છે. શું લાવવાની છે? જનજાગૃતિ લાવવાની છે. તે સંદર્ભે શું આપવામાં આવશે? યોગ્ય આહાર એટલે પોષણ સંબંધી રજૂઆતો કરવામાં આવશે. કયા દિવસે? મહિનાનો પહેલો મંગળવાર. ક્યાં ગાડી? તો આંગણવાડીમાં. ચાલો આગળ. ત્યાર પછી જે પહેલો મંગળવાર છે, તો આ પહેલા મંગળવાર શું? તો જે સગર્ભ માતા છે એની સીમંત વિધિ કરવામાં આવે છે. કઈ? સીમંત વિધિ કરવામાં આવે છે. આ પણ એક આંગણવાડીનો ભાગ છે મિત્રો. આ પણ આંગણવાડીનો એક ભાગ છે. ધ્યાન આપવું. ત્યાર પછી જે ધાત્રી માતાઓ છે એમનું જે સ્તનપાન કરાવે છે, એમની આહારની સમજ આપવાની છે કે એમને શું ખાવું જોઈએ, એમની કેટલી કેલરી પ્લસ લેવી જોઈએ. જે ધાત્રી માતા છે, સગર્ભ માતા છે, એમને કેટલી કેલરી પ્લસ લેવી જોઈએ. તો જે સગર્ભ માતા છે એનો 300 પ્લસ કેલરીની જરૂર છે. યાદ રાખવું. કેટલી? 300 પ્લસ કેલરીની જરૂર છે. જ્યારે જે ધાત્રી માતા છે એનું 550 કેલરીની જરૂરિયાત છે. આ યાદ રાખવાનું. 550 કેલરીની જરૂર કોને છે? તો ધાત્રી માતાને. અને સગર્ભ માતાને 300 કેલરીની જરૂરિયાત છે. આ યાદ રાખવું, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી જે માતાના જૂથમાં હકારાત્મક સંવાદ કરો અને તેનો ઉકેલ અને અમલ લાવો. જે માતાઓને ખબર નથી પડતી કે આગળ કઈ રીતના વધવું, તેમને શું યોગ્ય રજૂઆત કરવાની છે, યોગ્ય પોષણ સંબંધી જાણકારી આપવાની છે. ત્યાર પછી બાળ ઉછેરની સાચી રીત બતાવવાની છે. બાળ ઉછેરની, બાળક છે તો બાળકને કેવી રીતના એની સ્વચ્છતા રાખવી, કેવી પ્રકારનું ભોજન આપવું, તે પ્રકારે સાવચેતીના પગલા રૂપે શું આપવાનું છે? સંવાદ આપવાનો છે. ત્યાર પછી જે માતા છે એના આરોગ્ય અને પોષણ વિષય પર ચર્ચા કરવાની છે. ખ્યાલ હશે આપને, પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ્સ, પાણી, ખનિજ તત્વો અને વિટામિન્સ કેટલા પ્રમાણમાં લેવા, કયો કયો ખોરાક લેવો, કયો ખોરાક ન લેવો, તે સંદર્ભે યોગ્ય માહિતી આપશે. કોણ આપશે? તો આંગણવાડી કાર્યકર. બીજા કોણ આપશે? તો મુખ્ય સેવિકા. કોણ આપી શકશે? મુખ્ય સેવિકા. આ આંગણવાડી ક્ષેત્રે આ પ્રકારનું નોલેજ આપવાનું છે. ત્યાર પછી ધ્યાન આપો, મહિનાનો બીજો મંગળવાર. કયો મંગળવાર? મહિનાનો બીજો મંગળવાર, જેને બાળ તુલાનો વાર તરીકે ઓળખીએ છીએ આપણે. કયો? બાળ તુલાનો વાર તરીકે ઓળખીએ છીએ. બાળ તુલાનો વાર દરેક ઘરે ઉજવાશે. દરેક ઘરે ઉજવાશે. કયો? પોષણ તહેવાર. પોષણ તહેવાર યાદ રાખવાનું, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આમાં મહિનાનો જે બીજો મંગળવાર છે મિત્રો, ધ્યાનથી સાંભળજો. મહિનાનો જે બીજો મંગળવાર છે તે દિવસે 0 થી 6 વર્ષના બાળકનું આંગણવાડીમાં વજન કરવામાં આવે છે. મહિનાનો બીજા મંગળવાર શું કરવાનું? 0 થી 6 વર્ષના બાળકનું શું કરવાનું છે? આંગણવાડીમાં વજન કરવું. ત્યાર પછી બાળકના પોષણ સ્તર ઉપર વાલીને જાણ કરવી. જે માતા છે, પિતા છે, દાદા છે, દાદી છે, તેમને શું બાળકનું જે પોષણ છે તેના વિશે સંદર્ભે ચર્ચા કરવી. જન્મતાની સાથે બાળકનું વજન નોર્મલ કેટલું હોય છે? તો 2.5 કિલોગ્રામ. 2.5 કિલોગ્રામથી ઓછું હોય તો કેવું કહેવાય? લાલ એરિયામાં આવશે. જ્યારે તંદુરસ્ત બાળક છે 2.5 કિલોથી 3.5 કેજીની અંદર આવશે. તંદુરસ્ત બાળકની વ્યાખ્યા છે મિત્રો. ત્યાર પછી આગળ બાળકના જે વજન છે બાબતે માતા અને પિતા સાથે પરામર્શ કરવામાં આવશે. ચર્ચા કરીને આપણે શું કરવામાં આવશે? પરામર્શ કરવામાં આવશે. તેમજ જે કિશોરીઓ છે, આ કિશોરીઓને પોષણ સ્તર વિશે ચર્ચા કરવામાં આવશે. આ બહુ અગત્યના ટોપિક છે. મહિનાના જે બીજો મંગળવાર છે જેને બાળ તુલાનો વાર તરીકે જાણીએ છીએ આપણે. ત્યાર પછી મહિનાનો ત્રીજો મંગળવાર. કયો મંગળવાર? ત્રીજો મંગળવાર. આ દન પછી
મુખ્ય સેવિકામાં એક પણ પ્રશ્ન નહીં જાય, 100% ગેરંટી. ફક્ત ધ્યાનથી અભ્યાસ કરો. મહિનાનો કયો? ત્રીજો મંગળવાર, જેને અન્નપ્રાશન, કયો? અન્નપ્રાશન અને 12 દિવસનો વાર દરેક ઘરે ઉજવાશે. કયો? પોષણ તહેવાર. પોષણ તહેવાર કયો? અન્નપ્રાશન. અન્નપ્રાશન ધ્યાન આપો. ત્યાર પછી 6 મહિના પૂરા કરેલ બાળકની ઉપરી આહારની શરૂઆત કરવામાં આવશે. મહિનાના ત્રીજા મંગળવારે કહેવામાં આવશે કે જે 6 મહિના પૂરા થયા છે એ બાળકને ઉપરી આહારની શરૂઆત થશે. એવી શું રજૂઆતો કરવામાં આવશે, માહિતી આપવામાં આવશે. ત્યાર પછી બાળકના કુટુંબીજનો સમુદાયની હાજરીમાં અન્નપ્રાશન બાળક માટે ઉપરી આહારની મહત્વ વિશે પરામર્શ કરવામાં આવશે. બાળક છે, જે બાળક છે જેને 6 મહિના 3 મહિના જે 6 મહિના પછી જે આપણે પૂરક પોષણ આપીએ છીએ, આમ તો માતાને સ્તનપાન 6 મહિના સુધી તો ફરજિયાત કરાવવું જોઈએ. અને કેટલા સમય સુધી કરી શકાય? તો 2 વર્ષ સુધી સ્તનપાન કરી શકાય. એની શરૂઆત અન્નપ્રાશન દિવસ છે એ મહિનાના ત્રીજા મંગળવારે એવી સમજણ આપવામાં આવે છે, એવી રજૂઆતો આપવામાં આવે છે. ધ્યાન આપો. ત્યાર પછી પૂર્વ પ્રાથમિક શિક્ષણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવે છે, તેમજ આગળ વિવિધ સ્પર્ધાઓ કરવામાં આવે છે. કેવી? રસોઈ બનાવી, તેમજ વાર્તાઓ કહેવી, રજૂઆતો કરવી, તે પ્રકારની સ્પર્ધા પણ ક્યાં આગળ? આંગણવાડીમાં યોજવામાં આવે છે. મહિનાનો ત્રીજો મંગળવાર. ચાલો આગળ. ત્યાર પછી આગળ મહિનાનો ચોથો મંગળવાર, અન્નપ્રાશન, જેને પૂર્ણ દિવસનો વાર દરેક ઘરે ઉજવાશે. ચોથો મંગળવાર આવી ગયા, છેલ્લું લાસ્ટ, જેને અન્નપ્રાશન દિવસની પ્રવૃત્તિઓ છે. મિત્રો કઈ કઈ પ્રવૃત્તિઓ ઉજવવામાં આવે છે? ધ્યાન આપો. તો લાભાર્થીઓને THR, હાલ જોયું ને આપણે, THR ત્રિશક્તિ એ આપવામાં આવશે. બહેનો હશે, કિશોરીઓ હશે, માતાઓ હશે, સગર્ભા હશે, જેને THR આપવામાં આવશે. તેમજ ડબલ ફોર્ટિફાઈડ મીઠાનું વિતરણ કરવામાં આવશે. પછી THR નો કઈ રીતના ઉપયોગ કરવો, કેવી રીતના બનાવવું, તેના વિશે સમજણ આપવામાં આવશે. તેમજ કિશોરીઓને આરોગ્ય શિક્ષણ સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવશે. તેમજ જે કિશોરીઓ છે એને કૌશલ્યવર્ધક તાલીમ આપવામાં આવશે. કેવી રીતની પ્રવૃત્તિઓ કરવી, કેવી રીતની પ્રવૃત્તિઓ કરવી તે સંદર્ભે પણ નોલેજ આપવામાં આવશે. તેમજ આંગણવાડીમાં કઈ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે? મિત્રો ધ્યાન આપો. પૂરક પોષાહાર તથા વૃદ્ધિ દેખરેખ અને પ્રોત્સાહિત કરવા. પૂરક પોષાહાર તથા વૃદ્ધિ પર દેખરેખ અને પ્રોત્સાહન આપવા. પોષણ અને આરોગ્ય શિક્ષણ સંદર્ભે બહુ અગત્યનું પોષણ તેમજ આરોગ્ય શિક્ષણ આપવું ક્યાં ગાડી? આંગણવાડીમાં. ત્યાર પછી રસીકરણ, આરોગ્ય તપાસ, સંદર્ભ સેવાઓ, બાળકોની પ્રાથમિક સારવાર, સંભાળ, શાળા પૂર્વનું શિક્ષણ. હવે પ્રશ્ન થાય કે આંગણવાડીમાં કેન્દ્રની સેવાઓ કઈ છે? મિત્રો તો જુઓ, પૂરક પોષાહારની છે, વૃદ્ધિ અને દેખરેખ, પોષણ અને આરોગ્ય શિક્ષણ, રસીકરણ, રસીકરણનો સમાવેશ પણ આંગણવાડીમાં થાય. પછી આરોગ્ય તપાસ પણ ક્યાં કરવામાં આવે છે? આંગણવાડીમાં કરવામાં આવે છે. અલગ અલગ સેવાઓ પણ ક્યાં અવેલેબલ છે? આંગણવાડીમાં. બાળકોની પ્રાથમિક સાર સંભાળ ક્યાં આપવામાં આવે છે? તો આંગણવાડીમાં આપવામાં આવે છે. ત્યાર પછી જુઓ, આહાર છે તો આહારના પણ મૂળભૂત ઘટકો છે. આ ચિત્રમાં તમે જોઈ શકો છો. આ બધા લીલા પાંદડાવાળા શાકભાજી છે. જુઓ, લીલા પાંદડાવાળા શાકભાજી છે. ધ્યાન આપો. હવે આહારના મૂળભૂત ઘટકો કયા કયા છે? તો પ્રોટીન છે, બહુ અગત્યનો છે, ચરબી છે, કાર્બોહાઈડ્રેટ છે, ખનિજ તત્વો છે, વિટામિન છે અને પાણી છે. એમ આહારના અલગ અલગ શું છે મિત્રો? ઘટકો છે. હવે 1 ગ્રામ પ્રોટીનમાંથી કેટલી કેલરી પ્રાપ્ત થશે? તો 4 કિલો કેલરી પ્રાપ્ત થશે. ધ્યાન આપો. ચરબી, 1 ગ્રામ ચરબી કેટલી કેલરી પેદા થશે? તો 9 કિલો કેલરી પેદા થશે. કાર્બોહાઈડ્રેટ 1 ગ્રામમાંથી કેટલી? તો 4 કિલો કેલરી પેદા થશે. ખનિજ તત્વો, તો જે પહાડી એરિયા છે મિત્રો, જો પહાડી એરિયામાં જે લીલા પાંદડાવાળા શાકભાજી મળી આવે છે, જેને ખનિજ તત્વો તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી વિટામિન્સ, વિટામિન્સના પણ અલગ અલગ પ્રકાર છે. વિટામિન્સ 2 પ્રકારના છે, મેદ દ્રવ્ય અને જલ દ્રવ્ય. ચરબીમાં દ્રવ્ય છે અને પાણીમાં દ્રવ્ય છે. એમ 2 પ્રકારના વિટામિન છે મિત્રો. એના અલગ અલગ પ્રકાર છે. એ બધું જ આપણે ડિટેલથી અભ્યાસ કરવાનો છે. જે મિત્રો, જે બહેનો છે આપણું લેક્ચર જોઈ રહ્યા છે,
તમામ બહેનો લાઈક આપવા વિનંતી, લાઈક આપી દેવી. ત્યાર પછી પાણી. તો પાણીમાં 33 પ્રકારના એલિમેન્ટ આવેલા છે, અલગ અલગ તત્વો. હું આગળ પણ આપણે જાણ કરી હતી કે પાણી છે એને ખાઓ અને ખોરાકને પીવો. પાણીને ખાઓ અને ખોરાકને પીવો એટલે શું બનશે? યોગ્ય આહાર સમતોલ જળવાઈ રહેશે શરીરનું. આ ધ્યાન આપો. આ આપણા શું છે? આહારના ઘટકો છે. પ્રોટીન છે, ચરબી છે, કાર્બોહાઈડ્રેટ છે, ખનિજ તત્વો છે, વિટામિન છે ને પાણી છે. ચાલો આગળ. આ બાળક છે, જુઓ મિત્રો, આ તંદુરસ્ત બાળક છે. જુઓ કેવું છે? તંદુરસ્ત બાળક છે. આ યાદ રાખો. ધ્યાન આપો મિત્રો. અમારો કોન્સેપ્ટ જ એ છે હેલ્થ એજ્યુકેશન. હેલ્થ એજ્યુકેશનના કોન્સેપ્ટ ઉપર અમે કામ કરીએ છીએ. જે મિત્રો, જે બહેનો છે અમારી આ ચેનલમાં જોડાયા નથી તે જોડાઈ જાય, તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી આવનાર લેક્ચરની નોટિફિકેશન આપ સર્વેને મળી રહે. અમારો મુખ્ય એમ જ એ છે હેલ્થ એજ્યુકેશન, આરોગ્ય શિક્ષણ, સૌનું સારું આરોગ્ય રહે અને સૌની સારી કાળજી લેવાય.